નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ભારતના નવા કેન્દ્ર શાસિત પ્રદેશો વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. અને ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ છે ગુજ્જુ ફેન, જ્યાં તમને મોજ મસ્તી સાથે સામાન્ય જ્ઞાનની પણ જાણકારી મળશે. પહેલો કરંટ અફેર: તાજેતરમાં ભારતના નવા કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 2 કેન્દ્ર શાસિત પ્રદેશો. 2. તાજેતરમાં ભારતના નવા કેન્દ્ર શાસિત પ્રદેશો જાહેર કરવામાં આવ્યા છે, તેનું નામ જણાવો. તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. 3. તાજેતરમાં ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી થઈ છે? તો જવાબ આવશે આ 2 મળી અને કુલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા થઈ છે. 4. ભારતની સ્વતંત્રતા બાદ સૌપ્રથમ વખત કયા રાજ્યનો દરજ્જો ઘટાડીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવવામાં આવ્યો છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર. 5. તાજેતરમાં ભારતમાં રાજ્યોની સંખ્યા કેટલી થઈ છે? તો મિત્રો, તાજેતરમાં ભારતના રાજ્યોની સંખ્યા 28 થઈ ગઈ છે. 6. તાજેતરમાં વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી છે? તો મિત્રો, 3 સંખ્યા થઈ ગઈ છે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશે વિધાનસભા ધરાવતો હોય. 7. ભારતમાં કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો વિધાનસભા ધરાવે છે? તો જવાબ આવશે દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. 8. તાજેતરમાં જમ્મુ કાશ્મીરને લોકસભાની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો જવાબ આવશે 4. અગાઉ કેટલી હતી? તો કે 6 બેઠકો હતી. 9. તાજેતરમાં લદ્દાખને લોકસભાની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો જવાબ આવશે 1. ત્યારબાદ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ગિરીશચંદ્ર મુર્મુની. ત્યારબાદ લદ્દાખના પ્રથમ ઉપરાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે રાધાકૃષ્ણ માથુરને. તો મિત્રો, આ હતા જમ્મુ કાશ્મીર વિશેના ખૂબ જ અગત્યના તથા ભારતના નવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેના વિશેના પ્રશ્નો. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.